તને કોઈ કંઈ નહીં કહે, તું પાછી આવી જા. આ શબ્દો છે કંકુ ચૌધરીના પિતાના. કિંજલ રબારી પ્રેમ લગ્ન વિવાદ બાદ કંકુ ચૌધરીનો વિવાદ પણ શમવાનું છે તે નામ નથી લઈ રહ્યો. ચૌધરી સમાજ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે અમે તમારી દીકરી પરત આપી તો હવે અમને અમારી દીકરી પરત આપો. જો કે સામે પક્ષે કંકુ ચૌધરીએ એક વિડીયો જાહેર કર્યો હતો અને કહ્યું હતું કે હું મારા પરિવાર સાથે ખુશ છું, મારા પુત્ર અને મારા પરિવાર સાથે ખુશ છું. અને આ બાદ ફરી એક વખત હવે કંકુ ચૌધરી છે તેના માતા પિતા દ્વારા એક વિડીયો જાહેર કરવામાં આવ્યો છે. શું કહેવામાં આવ્યું છે તેના દ્વારા સાંભળો. કહેવા માગું છું એટલું જ કે મારે સમાજને ભણાવતા મારી સમાજ આખી ગંગા ઉતરી દીધી. મારી સમાજ છે એ મા બાપ છે અને કોઈ ભાઈ મોટા બોળા માણસમાં જણા થઈ જાય તો કાન હાથીનો હલ્યા વગર ના રહે, બરાબર. તે આરાય થોડા જવનિયા એ છે આંકડા છે કે અમે ન્યાય લઈ આવા, પણ જવનિયા કોઈ ઝઘડા બાબતમાં નહોતા ગયા, ન્યાય પૂછવા જ ગયા હતા. કે ભાઈ માણા પણ ઝઘડા માટે ના જાય, ન્યાય માટે જ જાય. તો અહીં પણ મોટું ખોટું કર્યું છે રબારીએ. સામેથી ધમાલ કરી અમારા લોકોને માર્યા છે અને મારા દીકરી કકુ જુએ છે. અને કકુ તને કોઈ દાડો કાંઈ કહેવાનું નથી, તારું કુટુંબ પણ નહીં કે, અને તું ગાડી આપણી સમાજમાં આવી અને આપણી સમાજમાં તને સ્વીકારી લેશી. તું મારા દીકરી જુએ છે, મારા કાળજાનો કટકો છે, અમને કોઈ ખાવા પીવા ભાવતું નથી. અને તું આવી તો અમે એક કુળમાં ઉજળા થઈ જા કે લાવી હતી તો સમાજમાં તને હારે ઘરે મેળશે. તારો પ્યોર વાટમાં આબુ દાબુ થશે અને તારે બેટા કૂતરાને કાયદે દીબાનું થશે બાર સમાજમાં. દીકરીને લાવવા મારી વિનંતી છે કે બેટા તારું કુટુંબ બધા તારા માવતર દુખી થઈ રહ્યા છો, તારો ભાઈ કાકા કુટુંબ તારું ગામ તારું બધું સમાજ તારા હારું બધા ઘડી ઉડી મળી રહ્યા છે. તો તું ઘરે હવે આવી જા. આટલી તને અમે બધાએ તારે માફી માગીએ છીએ કે ભૂલ તારી થઈ જાય. તારા માટે ખૂબ જ પ્રાર્થના કર્યા છે તે હવે સમાજ કહેવા માંગે છે કે દીકરી ઘરે આવી જા. આ સમગ્ર મુદ્દે આપનું શું કહેવું છે, આપના શું વિચાર છે, અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. મને આપશો રજા. નમસ્કાર.